સંકળામણ હોય તે થતી હોય છે, અતિશય તકલીફ વધી જતી હોય છે, બીમારી થતી હોય છે, અકસ્માત થતા હોય છે, નવી જગ્યા પર રહેવા ગયા પછી આ બધી વસ્તુ થતી હોય છે, તો આ બાબતે એવું કહી શકાય કે બાંધકામમાં વાસ્તુ દોષ છે? જો આર્થિક સંકળામણ, માનસિક સમસ્યા કે સામાજિક સમસ્યા, જી, અથવા તો તમે જે કીધું કે અકસ્માત થવા કે કોઈ પણ શારીરિક બીમારીઓ અચાનક નવી ઊભી થાય, જી, ત્યારે ચોક્કસ કહી શકાય કે એ નવી જગ્યા પર તમે જે રહેવા ગયા છો એ વાસ્તુ પ્રમાણે મકાન નથી, રેસિડન્સ નથી, એ વસ્તુ ચોક્કસ કહી શકાય. વાસ્તુ પ્રમાણે જ્યારે રેસિડન્સ ના હોય ત્યારે આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક બધી ટાઈપની સમસ્યાઓ તમારા જીવનમાં સતત આવતી હોય છે. સતત તમારા ત્યાં એ સમસ્યાનો તમારો સામનો કરવો પડતો હોય છે. એટલે તમને જે સમસ્યા નડતી હોય એ સમસ્યાને ધ્યાનમાં રાખીને એ દિશાનું વાસ્તુ જો સુધારી દેવામાં આવે તો ચોક્કસ હંમેશા સારા શુભ પરિણામ તમે મેળવી શકો છો. અને